અને આ બાજુ ભાઈ ઠેલીઓ આવી ગઈ હતી એટલે બધાને ઠેલીઓ ગણવા બેહાડી દીધા। તો ભાઈ કેમ છો મારા બધા મિત્રો, બધાને રોમ રોમ। પછી ભાઈ આપણે બે ગયા બાઇકની અંદર, સરસ મજાનો વ્યૂ જોતા જોતા આપણે નીકળી ગયા। પછી ભાઈ આપણને મળી ઇકો ગાડી, એટલે આપણે આવી ગયા ઇકો ગાડીની અંદર। અને પછી ભાઈ આપણે આવી ગયા ભાઈ સિદ્ધપુર ચોકડી પુલ નેસે। પછી ભાઈ આપણે આવી ગયા ભાઈ બજારની અંદર। બજારની અંદરથી જવાનું હતું દુકાને, એટલે દુકાને આવી અને પીછી લીધી હાથમાં, અને પછી આપણે લાગી ગયા કામે, કારણ કે આપણે કરવાનું હતું કામ, એટલે રવિવાર હતો એટલે એનું કામ કરવાનું હતું। અને આ બાજુ ભાઈ પેન્ટો ફેદાઈ ગયા હતા એટલે આપણે પેન્ટો હમા કરવાના હતા, કરી નાખ્યા। અને આ બાજુ ભાઈ અમારે મંડળી લાગેલી હતી કોમે, એટલે અમને કરવા દીધું। અને આ બાજુ ભાઈ ઠેલીઓ આવી ગઈ હતી એટલે બધાને ઠેલીઓ ગણવા બેહાડી દીધા કે ઓછી ના હોય। અને આ બાજુ ભાઈ ઠેલીઓ આવી ગઈ એટલે આપણે ગોઠવવાની હતી। આ ભાઈને કહી દીધું કે જો તું ગોઠવી નાખ। પછી ભાઈ આ બાજુ ભાઈ અમારે આવી જતા ગ્રાહકો, કારણ કે થાકી જતો છોકરો એટલે ભાઈ બેસી જાય, કીધું બેહો થોડી વાર કરો આરામ। અને આ બાજુ ભાઈ ફેદરનું હતું ઘણું એટલે આપણે ગોઠવવાનું હતું, એટલે પછી આપણે લાગી ગયા ગોઠવવા માટે, ગોઠવી અને પછી ભાઈ આપણે આવી ગયા નીચેની તરફ। નીચેની તરફ આવ્યો તો ભાઈ આવી ગયેલો હતો માલ, એટલે અમારે આ ભાઈ માલ મેળવતા હતા। અને પછી આવી જાય યુનિવર્સિટી અને નીકળી ગયા ઘરે જવા માટે। હવે બ્લોગ પૂરો મળીએ નવા બ્લોગની અંદર। જય માતાજી।